જય હિન્દ વંદે માતરમ દોસ્તો. તો મિત્રો લેબોરેટરી ટેકનિશિયનની ફાઇનલ પરીક્ષા મિત્રો આવી ચૂકી છે. 16/8/2026 ના રોજ પરીક્ષા યોજાવાની છે. તો એના માટે સંપૂર્ણ મોડેલ પેપર જોવાના છીએ. મિત્રો લેબોરેટરી ટેકનિશિયનના સંપૂર્ણ સિલેબસ મુજબ તૈયાર કરેલું આપણા મોસ્ટ આઈએમપી 1200 પ્રશ્નો જે આપણી પરીક્ષામાં 100% પૂછાવાની ગેરંટી છે. મિત્રો આ તમામ જેટલા પણ આપણને 5 ટોપિક આપી દીધા છે, આ 5 ટોપિકના મોસ્ટ આઈએમપી 1200 પ્લસ MCQ. તો આની જો તમે પીડીએફ મેળવવા માંગતા હો તો તમારે પીડીએફ મેળવવા માટે તમારે 63 25 19 40 આ નંબર ઉપર તમારે 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલશો માત્ર 2 મિનિટમાં સંપૂર્ણ સોલ્યુશન સહિતની પીડીએફ તમને મળી જશે. સંપૂર્ણ આપણો જે અભ્યાસક્રમ આપેલો છે તે મુજબ, બરોબર છે. આપણો જે 100 માર્ક્સનો અભ્યાસક્રમ છે તે સંપૂર્ણ સિલેબસ અનુસાર રહેશે. ઓકે, વધારે જાણકારી માટે અહીં હેલ્પલાઇન નંબર આપેલા છે, તમે એના પર કોલ કરીને મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો. ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, બાયોકેમિસ્ટ્રીમાં સામાન્ય દ્રાવણો ક્યાં વાપરવામાં આવે છે? તો એ મિત્રો વાપરવામાં આવે છે ટાઇટ્રેશન. ઓપ્શન બી રાઈટ આન્સર રહેશે. નેક્સ્ટ, લોહીમાં ફાસ્ટિંગ બ્લડ સુગર કરતાં પોસ્ટ પ્રાન્ડિયલ બ્લડ સુગરનું સ્તર હંમેશા શું હોય છે? હંમેશા વધારે હોય છે. ઓપ્શન સી સાચો જવાબ રહેશે. રક્તમાં ક્રિએટિનાઇનનું સામાન્ય સ્તર કેટલું હોય છે? તો એ હોય છે મિત્રો 0.6 થી 1.2 મિલીગ્રામ પ્રતિ ડીએલ. નેક્સ્ટ, બાયોકેમિસ્ટ્રીમાં કયો ટેસ્ટ લોહીમાં રહેલા પ્રોટીનના છૂટા પાડવાની પ્રક્રિયા દર્શાવે છે? તો મિત્રો એ ટેસ્ટનું નામ છે ઇલેક્ટ્રોફોરેસિસ. પ્રોટીનના બંધારણમાં એમિનો એસિડ્સ એકબીજા સાથે ખાલી જગ્યા બોન્ડથી જોડાયેલા હોય છે. પેપ્ટાઇડ. ઓકે, પેપ્ટાઇડ બોન્ડથી જોડાયેલા હોય છે. પેશાબના સામાન્ય વિશ્લેષણમાં સામાન્ય પેશાબની pH કેટલી હોય છે? 4.5 થી 8 હોય મિત્રો. નેક્સ્ટ, લિપિડ પ્રોફાઇલમાં ગુડ કોલેસ્ટેરોલ તરીકે કોને ઓળખવામાં આવે છે? HDL. કમળાના નિદાન માટે કયા ઘટકનું પરીક્ષણ સૌથી અગત્યનું છે? સીરમ બિલીરુબિન. નેક્સ્ટ, રક્તમાં રહેલા સીરમ આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિનનો સામાન્ય ગુણોત્તર કેટલો હોય છે? તેનો સામાન્ય ગુણોત્તર મિત્રો 1:2:1 થી 1:2 હોય છે. કાર્બોહાઈડ્રેટનું સૌથી સરળ સ્વરૂપ કયું છે જે શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે? કાર્બોહાઈડ્રેટનું સૌથી સરળ સ્વરૂપ એ છે ગ્લુકોઝ. ચાલો, ત્યારબાદનો સરસ મજાનો પ્રશ્ન આપી દીધો છે. જોડકા જોડવાના છે આપણે. લેબોરેટરી સાધનો અને તેના ઉપયોગ સંબંધિત જોડકા પૂછી લીધા છે ક્વેશ્ચન નંબર 11માં. તો પેલું છે મિત્રો જે કલરીમીટર. તો આનો જે મિત્રો ઉપયોગ શેમાં થશે? તો એનો મિત્રો જે ઉપયોગ થયો પ્રકાશ શોષણના આધારે સાંદ્રતા. ત્યારબાદ છે ફ્લેમ ફોટોમીટર માપવા. તેમાં આવશે રક્તમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ માપવા માટે. ત્યારબાદ છે ઓટો એનાલાઇઝર. તો એનો ઉપયોગ શેમાં થશે કે ઓછા સમયમાં વધુ બાયોકેમિકલ ટેસ્ટ કરવા માટે. અને છેલ્લે ચોથા નંબરમાં આવે છે ઇલેક્ટ્રોફોરેસિસ. તો એમાં શું આવશે? પ્રોટીનના અણુને અલગ કરવા. તો આ પ્રકારે કંઈક વાત કરીએ તો ઓપ્શન એ આપણો અહીં સાચો જવાબ રહેશે. ઓકે, ક્લિયર છે? બરોબર છે. ચાલો, નીચેનામાંથી કયો શ્વેતકણનો પ્રકાર કણિકામય નથી? આમાંથી કયો? જવાબ આવશે લિમ્ફોસાઇટ. ચાલો, મિક્ચુરિશન એટલે શું? મૂત્ર વિસર્જન કરવાની ક્રિયા. ચેતાકોષનો કયો ભાગ સંદેશા સ્વીકારવાનું કાર્ય કરે છે? શિખા તંતુ. નેક્સ્ટ, ગર્ભાશયનું સંકોચ વધારીને ડિલિવરી કરાવવા કયો હોર્મોન અપાય છે? ઓક્સિટોસિન. ચાલો, ત્યારબાદ છે કે ભાઈ ગોળકૃમિનું વૈજ્ઞાનિક નામ શું છે? ગોળકૃમિ એનું વૈજ્ઞાનિક નામ છે એસ્કેરિસ લુમ્બ્રિકોઇડ્સ.
પોલિયો રોગ શરીરમાં કઈ સિસ્ટમ પર અસર કરે છે? ચેતાતંત્ર પર. મિત્રો 100 માંથી કેટલા તમારા સાચા પડે છે? નીચે કોમેન્ટ બોક્સમાં 100 માંથી કેટલા સાચા પડે છે અવશ્ય જણાવી દેજો. ગળાનો ચેપ અને રૂમેટિક ફીવર મુખ્યત્વે કયા બેક્ટેરિયાથી થાય છે? સ્ટ્રેપ્ટોકોકસ પાયોજેન્સ. સંક્રમિત પ્લાસ્ટિક કચરો જેમ કે આઈવી સેટ, સિરીજ, કેથેટર વગેરે નો નિકાલ કઈ બેગમાં કરવામાં આવે છે? તો આ બધાનો નિકાલ લાલ બેગમાં કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? લાલ બેગમાં. VDRL ટેસ્ટ માટે સીરમને મિક્સ કરવા કયા સાધનોનો ઉપયોગ થાય છે? VDRL શેકર. HIV જેવા ખતરનાક વાયરસ પર કામ કરતી વખતે કયા વર્ગની બાયોસેફ્ટી કેબિનેટનો ઉપયોગ જરૂરી છે? ક્લાસ 2. શરીરમાં બહારથી એન્ટીબોડી દાખલ કરીને મેળવવામાં આવતી રોગપ્રતિકારક શક્તિને શું કહે છે? પેસિવ ઇમ્યુનિટી કહેવાય. મ્યુઝિયમમાં સ્પેસિમેનની ચોક્કસ ઓળખ માટે દરેક જાર અથવા રેકોર્ડ બુક પર એક સમાન ખાલી જગ્યા નંબર આપવામાં આવે છે. એક્સેશન. ત્યારબાદનો પ્રશ્ન છે કે ફોર્માલિન અને ફોર્માલ્ડીહાઇડ વાયુનું પાણીમાં અંદાજે કેટલા ટકા દ્રાવણ છે? તો અંદાજે વાત કરીએ તો લગભગ 40%. ત્યારબાદ છે અમ્લમિગ પ્રવાહી મુખ્ય રાસાયણિક ઘટક કયો છે? તો એ છે ફોર્માલ્ડીહાઇડ. ઇયોસિન એ કેવા સ્ટેન છે જે સાયટોપ્લાઝમને ગુલાબી રંગ આપે છે? એસિડિક. એક્સ-રે ફિલ્મમાં હાડકાં સામાન્ય રીતે કેવા રંગના દેખાય છે? તો એક્સ-રેમાં આપણા હાડકાં કેવા સફેદ રંગના દેખાય, ઓકે, વ્હાઇટ રંગના એમાં દેખાતા હોય છે. સેરિબ્રમ કોનો ભાગ છે? સેરિબ્રમ અગ્રમગજનો ભાગ છે. પેથોલોજી લેબમાં ચેપી કચરાનો નિકાલ કઈ માર્ગદર્શિકા મુજબ થવો જોઈએ? તો સિમ્પલ સરળ પ્રશ્ન છે મિત્રો કે ભાઈ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના જે નિયમો છે તેના અંતર્ગત થવો જોઈએ. નેક્સ્ટ, બ્લડ ગ્રુપ ઓમાં લાલ રક્તકણોની સપાટી પર કયો એન્ટીજન હાજર હોય છે? તો આમાં કોઈ એન્ટીજન હાજર નથી હોતું, કોઈ એન્ટીજન હોતા નથી. કલ્ચર મીડિયાને ઘન બનાવવા માટે તેમાં સામાન્ય રીતે ખાલી જગ્યા ઉમેરવામાં આવે છે, અગાર ઉમેરવામાં આવે. ZN સ્ટેનિંગ પદ્ધતિમાં ડિકલરાઇઝર તરીકે કયા એસિડનો ઉપયોગ થાય છે? તો 20% સલ્ફ્યુરિક એસિડ. વાયર લૂપને જંતુમુક્ત કરવા માટે તેને ગેસની જ્યોત પર લાલ થાય ત્યાં સુધી ગરમ કરવાની પદ્ધતિને શું કહેવાય? ફ્લેમિંગ કહેવાય, ફ્લેમિંગ. ટિશ્યુ સ્લાઇડ તૈયાર થયા પછી તેને સુરક્ષિત રાખવા માટે કયા માઉન્ટિંગ મીડિયાનો ઉપયોગ થાય છે? DPX. સર્જરી ચાલુ હોય ત્યારે પેશીની તાત્કાલિક તપાસ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ફ્રોઝન સેક્શન. બ્લડ સુગરના પરીક્ષણ માટે કયા બલ્બ અથવા તો જેને આપણે બલ્બ અથવા તો ટ્યુબનો ઉપયોગ થાય છે? રાખોડી બલ્બનો. નીચેનામાંથી કયું વિધાન સાચું અથવા તો સાચા છે? તો પહેલો ઓપ્શન આપણે વાંચીએ કે EDTA બલ્બનું ઢાંકણ સામાન્ય રીતે ગુલાબી રંગનું હોય, બિલકુલ રાઈટ છે. તે કેલ્શિયમ આયન સાથે જોડાઈને લોહીને ગંઠાતું અટકાવે છે, આ પણ સાચું છે. તો આપણે ફાઇનલ જવાબ ઓપ્શન સી રહેશે, A અને B બંને સાચા છે. અસ્થિમજ્જા સ્મિયર સામાન્ય રીતે કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે? લ્યુકેમિયા. લેબોરેટરીમાં કાચના સાધનોને સાફ કરવા માટે કયા એસિડ મિશ્રણનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે? ક્રોમિક એસિડ મિશ્રણ. નીચેના પૈકી કયા બેક્ટેરિયા હલનચલન નથી કરતા? હલનચલન ના કરે આમાંથી. તો એ છે મિત્રો ક્લેબસેલા, ઓકે, ક્લેબસેલા. કયું ગ્રામ સ્ટેઇન રિએજન્ટ્સ બેક્ટેરિયાથી જોડાવા માટે મોર્ડાન્ટ તરીકે કામ કરે છે? ગ્રામ આયોડિન. ચાલો, NS1 એન્ટીજન ટેસ્ટ કયા રોગ માટે થાય છે? ડેન્ગ્યુ રોગ માટે થાય છે. જો માતાનું બ્લડ ગ્રુપ બી અને પિતાનું બ્લડ ગ્રુપ A હોય તો બાળકનું બ્લડ ગ્રુપ કયું હોઈ શકે છે?
તો બાળકનું બ્લડ ગ્રુપ એ પણ હોઈ શકે છે, બી પણ હોઈ શકે છે, AB પણ હોઈ શકે છે અને O પણ હોઈ શકે છે. તો ગમે તે હોઈ શકે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીં રહેશે. નીચેના પૈકી કયો લીવર ફંક્શન ટેસ્ટ નથી? તો આમાંથી વાત કરીએ તો બીટા માઇક્રોગ્લોબ્યુલિન. ચાલો, પરવના સેમ્પલના ટેસ્ટ પછી તેમને કઈ બાયોમેડિકલ વેસ્ટ બેગમાં નાખવું જોઈએ? પીળા રંગની, ઓકે, યલો બેગ. એન્ટીબોડી કયા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે? બી સેલ. નીચેના પૈકી કયો રોગ નોટિફાયેબલ ચેપી રોગ છે? ચેપી રોગ કયો છે આમાંથી? તો અછબડા ચેપી રોગ નથી, બરોબર. નોટિફાયેબલ ચેપી રોગની વાત કરીએ, ડાયાબિટીસ પણ ચેપી રોગમાં ના આવે, ઓરી આવશે. RH ગ્રુપિંગ માટેનું ડી એન્ટીજન ક્યાં હોય છે? રક્તકણો. એન્ટીસેરા એબીમાં વપરાયેલ રંગીન એજન્ટ કયું છે? ઇઓસિન. નેક્સ્ટ, નીચેના પૈકી કયું તત્વ પ્લાઝમામાં હોય છે પણ સીરમમાં નથી હોતું? પ્લાઝમામાં હોય, સીરમમાં ના હોય, તો એ છે ફાઇબ્રિનોજન. ચાલો, TSH અંતઃસ્ત્રાવ T3 અને T4 ને બનાવવા થાઇરોઇડને ઉત્તેજિત કરે છે. રક્તકણો શેમાંથી બને? રક્તકણો જે છે શેમાંથી બનશે? બોન મેરો. સીરમ ક્રિએટિનિનની સામાન્ય માત્રા કેટલી હોય છે? તો 0.4 થી 1.5 મિલીગ્રામ પ્રતિ 100 મિલીલીટર. માતા અને બાળકના RH બ્લડ ગ્રુપની વિસંગતતા કયા ટેસ્ટથી જાણી શકાય છે? કુંભ ટેસ્ટથી. ચાલો, ત્યારબાદ PCR એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શન ટેસ્ટમાં સૂક્ષ્મ જીવાણુઓના કયા ભાગની તપાસ થાય છે? ન્યુક્લિક એસિડ. પ્રવાહીમાંથી ઘન કણોને ઝડપથી ફેરવીને અલગ કરવા માટે કયું સાધન વપરાય છે? સેન્ટ્રીફ્યુજ. નીચેનામાંથી કયા બેક્ટેરિયામાં કોષ દિવાલ નથી હોતી? તો માઇકોપ્લાઝમામાં કોષ દિવાલ ના હોય. પૃથ્વી પરનો સૌથી મોટો કોષ કયો છે? સિમ્પલ પ્રશ્ન છે. શાહમૃગનું ઈંડું સૌથી મોટો કોષ છે. પૃથ્વી પરનો સૌથી નાનો કોષ કયો છે મિત્રો? કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. નીચેનામાંથી કયો કીટોન બોડી છે? કીટોન બોડી એસીટોન છે, બીટા હાઇડ્રોક્સી બ્યુટાઇરિક એસિડ, એસિટોએસિટિક એસિડ, આ તમામ કીટોન બોડી છે. તમામ. ઇન્ટ્રિન્સિક ક્લોટિંગ સિસ્ટમ માટેનો સ્ક્રીનિંગ ટેસ્ટ કયો છે? એ પીટીટી. ઓકે મિત્રો, આવા મોસ્ટ ટાઈમથી આપણા સિલેબસ અનુસાર 1200 કરતાં પણ વધારે પ્રશ્ન આપણા સિલેબસ મુજબ આ 5 ટોપિકને રિલેટેડ આપણે આપેલા છે. તો પીડીએફ તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર આપેલા છે. આ નંબર પર તમારે જે છે માત્ર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને ગૂગલ પે, ફોન પે અથવા તો પેટીએમ દ્વારા આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી દેવાનો. ઓકે, વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરી શકો છો મિત્રો. 100% પરીક્ષામાં પૂછાશે મિત્રો, ગેરંટી સાથે. ચાલો, પેશાબમાં રક્તકણોની હાજરીને શું કહે છે? એને કહેવાય હિમેચ્યુરિયા. ઓટોમેટેડ સેલ કાઉન્ટર મશીનમાં કયો ટેસ્ટ નથી થતું? ESR ટેસ્ટ ના થાય. પેપ સ્મિયરને ફિક્સ કરવા માટે કયું સોલ્યુશન વપરાય છે? સાયટોસ્પ્રે. કયું સોલ્યુશન ચામડીને ઓગાળીને ફૂગને માઇક્રોસ્કોપમાં જોવામાં મદદ કરે છે? KOH. ઝાયલિન શેના માટે ઉપયોગમાં લેવાય છે? પેરાફિન વેક્સમાં ટીસ્યુ સાફ કરવા. IV ટેસ્ટ પદ્ધતિ શું માપવા વપરાય છે? બ્લીડિંગ ટાઈમ. નીચેના પૈકી કયા ગ્રામ નેગેટિવ બેસિલાઈ છે? સ્યુડોમોનાસ. ક્લિનિકલ લેબોરેટરીમાં વપરાતું સૌથી કોમન માઇક્રોસ્કોપ કયું છે? તો એ છે લાઇટ. ભારતમાં લેબોરેટરીની ક્વોલિટી માટેનો સ્ટાન્ડર્ડ ક્રાઇટેરિયા કયો છે? ચાલો, સરસ મજાનો પ્રશ્ન છે. જવાબ આવશે NABL. આનું પૂરું નામ શું છે? નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરી. ચાલો,
ત્યારબાદ નીચેનામાંથી કયા પેરાસાઇટ પેશાબમાં જોવા મળે છે? ટ્રાઇકોમોનસ. વેનિપંક્ચર માટે સામાન્ય રીતે કયા ગેજની નીડલ વપરાય છે? 21. નીચેના પૈકી કયો ટેસ્ટ દર્દીને કોએગ્યુલેશન સિસ્ટમને મોનિટર કરતો નથી? ACTH. નીચેના પૈકી કયો લોહીનો ઘટક નથી? આમાંથી લોહીનો ઘટક કયો નથી? હિમોલાયસેટ. ચાલો, રિફ્રેક્ટોમીટર નીચેના પૈકી શેના માટે ઉપયોગમાં લેવાય છે? યુરિન સ્પેસિફિક ગ્રેવિટી. નીચેનામાંથી કયા કાર્ડિયાક માર્કર છે? કાર્ડિયાક માર્કર કયા છે? તો CKMB, TROP1 આ તમામ શું છે? કાર્ડિયાક માર્કર છે. ડિપ્થેરિયા બેસિલાઈનું નિદાન કરવા કયું સ્ટેઇન વપરાય છે? આલ્બર્ટ સ્ટેઇન. નીચેના પૈકી કયો વાયરસ DNA છે? તો છે હિપેટાઇટિસ બી. પેશાબના સેમ્પલમાં pH 9.0 આવે તો સેમ્પલ ફરીથી લેવું. શું કરવું? સેમ્પલ ફરીથી લેવું જોઈએ. સેન્ટ્રીફ્યુજ મશીન અને કેટલા સમયાંતરે ડિકોન્ટામિનેટ કરવું જોઈએ? દરરોજ કરવું જોઈએ. ઓકે, ડેલી. નીચેનામાંથી કયો રોગ મચ્છર દ્વારા થતો નથી? મચ્છર દ્વારામાંથી કયો ના રોગ થાય? તો જુઓ, ડેન્ગ્યુ મચ્છર દ્વારા થાય, મેલેરિયા પણ મચ્છર દ્વારા થાય, ચિકનગુનિયા પણ મચ્છર દ્વારા થાય, ટાઇફોઇડ મચ્છર દ્વારા ના થાય. એન્ડોટોક્સિન ખાલી જગ્યા હોય છે. શું હોય છે? નોન એન્ઝાઇમેટિક. ખાલી જગ્યા એ તમામ ગ્લેન્ડ્સની માસ્ટર ગ્લેન્ડ છે. પ્યુટરી ગ્લેન્ડ. ચાલો, ગ્લાયકોજાઇલેટેડ હિમોગ્લોબિનની નોર્મલ વેલ્યુ ખાલી જગ્યા છે તો 4.5 થી 6.4% વચ્ચે. ચાલો, ત્યારબાદનો જોડકું જોડવાનું છે મિત્રો. જોડકા જોડવાના છે ક્વેશ્ચન નંબર 84 પેલું આપી લીધું છે ESR. તો એમાં શું આવશે મિત્રો? ESR તો એમાં આવશે મિત્રો વેસ્ટર્જન મેથડ. પહેલાની અંદર બી આવે એટલે બી અથવા ડી જવાબ આવી શકે છે. ત્યારબાદ PCV માં આવે છે વિન્ટ્રોબ્સ મેથડ. બીજાની અંદર ડી એટલે ઓપ્શન બી સાચો જવાબ આવશે. DC માં આવશે મિત્રો પોલીક્રોમેટિક સ્ટેઇન અને RBC માં આવશે હિમોસાઇટોમેટ્રી. ઓપ્શન બી આપણો અહીં સાચો જવાબ રહેશે મિત્રો. નેક્સ્ટ, કોઈ પણ પદાર્થનું વજન કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? બેલેન્સનો ઉપયોગ થાય મિત્રો આના માટે. નેક્સ્ટ, હીટ લેબાઇલ મીડિયાનું સ્ટરીલાઇઝેશન ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. ફિલ્ટરેશન. ખાલી જગ્યા સિવાયના નીચે પૈકી તમામ વેક્ટર બોર્ન ડિસીઝ છે. તો વાત કરીએ તો આમાં રૂબેલા. આ રૂબેલા સિવાયના તમામ જે છે, મેલેરિયા થઈ ગયું, ફાઇલેરિયા છે, અગાચ ડિસીઝ છે, એ તમામ કેવા છે? વેક્ટર બોર્ન ડિસીઝ છે. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું પ્રમાણ ખાલી જગ્યા રોગમાં વધી જાય છે. કયા રોગમાં વધી જાય? પ્રાઇમરી હાઇપરથાઇરોઇડિઝમ. ઓસાજોન ટેસ્ટ યુરિનમાં ખાલી જગ્યા શોધવા માટે વપરાય છે. લેક્ટોઝ. SGOT શરીરમાં ખાલી જગ્યામાં જોવા મળે છે. શેમાં જોવા મળે? તો કે ભાઈ હાર્ટના મસલ્સ, સ્કેલેટલ મસલ છે, લીવર છે, તમામમાં જોવા મળે. તમામ. ચાલો, માઇક્રો આલ્બ્યુમિન યુરિનમાં ખાલી જગ્યા મિલીગ્રામ પ્રતિ લિટર પ્રોટીનનો લોસ થાય છે. તો 30 થી 300. ઓકે, 30 થી 300 મિલીગ્રામ પ્રતિ લિટરનો લોસ થઈ શકે છે. ખાલી જગ્યા ફ્રોઝન સેક્શન માટે વપરાય છે. ક્રાયોસ્ટેટ. ખાલી જગ્યા શાખા લિવિંગના સેલના મોલેક્યુલ તથા કેમિકલ રિએક્શનનું ભણતર છે. બાયોકેમિસ્ટ્રી. ચાલો, H અને E સ્ટેઇન માટે જોડકા જોડવાના છે. ફરીથી જોડકા જોડવાના છે મિત્રો. આવા જ પ્રશ્ન મિત્રો પરીક્ષામાં પૂછાશે અને આવા ક્વોલિટી પ્રશ્ન તમે 1200 સોલ્વ કરી નાખશો, આખા સિલેબસ તમારો કવર થઈ જશે. ચાલો, તો આમાં વાત કરીએ આપણે. પેલું છે ન્યુક્લિયાઈ. તો એમાં આવશે મિત્રો બ્લુ, બ્લેક. સાયટોપ્લાઝમમાં આવશે મિત્રો શેડ્સ ઓફ ગુલાબી. કોલોજનમાં આવશે ગુલાબી લાલ અને રેડ બ્લડ સેલ કેસરી લાલ.
એવી રીતે વાત કરીએ તો ઓપ્શન જે છે આપણો બી, ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ચાલો, એચ પાયલોરી બેક્ટેરિયા શોધવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો આના માટે યુરિયા બ્રેથ ટેસ્ટ થાય છે. એન્ટીસિટા બીમાં ખાલી જગ્યા કલરિંગ એજન્ટ હોય છે. એક્રીફ્લેવિન. એન્ટીજનનું કેમિકલ સ્વરૂપ કયું છે? એન્ટીજનનું કેમિકલ સ્વરૂપ લિપિડ, પોલિસેકેરાઇડ, પ્રોટીન સ્વરૂપે હોઈ શકે છે. એ તમામ સ્વરૂપે હોઈ શકે ઉપયુક્તમાં. ખાલી જગ્યા એ સરફેજ એન્ટીજનનું ઉદાહરણ છે. સરફેજ એન્ટીજનનું ઉદાહરણ છે આઈજીએમ. ટ્યુબરક્યુલોસિસ રોગને ખાલી જગ્યા નામથી પણ ઓળખવામાં આવે છે. ટ્યુબરક્યુલોસિસ એટલે કે કોચસ ડિઝીઝ, કોટર ડિઝીઝ. માઇક્રોબાયોલોજીની કઈ શાખામાં અથવા તો માઇક્રોબાયોલોજીના ફિલ્ડમાં લૂઈ પાસવરનું યોગદાન શું છે? ઓકે, લૂઈ પાસવરનું યોગદાન શું છે? તો લૂઈસ પાસવરે પાસ્ચુરાઇઝેશનના રીતની શોધ કરી હતી, સાચું છે. ફોર્મેન્ટેશનની રીતની શોધ કરી હતી, આ પણ સાચું છે. રેબીસ, કોલેરા અને એન્થેરેક્સ વેક્સિનની શોધ પણ કરી હતી, બધું સાચું છે. ફાઇનલ જવાબ ઉપયુક્તમાં રહેશે. તો મિત્રો આ હતું આપણું એસએમસી લેબોરેટરી ટેકનિશિયનનું મોડેલ પેપર, જે આપણી આવનારી 16/8/2026ની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે એવા પ્રશ્નો લીધા છે આપણે. ઓકે, અને મોસ્ટ ટાઈમ પ્રશ્ન આપણા 1200 છે જ મિત્રો, અવશ્ય પરચેસ કરી લેજો. ઓકે, આની તમે પ્રિન્ટ પણ કઢાવી શકશો અને વાંચી શકો છો. તો જરા જોઈ લેજો. ફરીથી મળશું આપણે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.